નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તારીખ 7 મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના 1960 બૂથો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન અનુસાર તંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટેના તમામ 1960 બૂથો પર ચૂંટણીલક્ષી સામગ્રી અને ઈવીએમ તથા વીવીપેટ મશીન ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટેના ઈવીએમ વીવીપેટ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રી જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ઈવીએમ વેરહાઉસ ખાતેની ફાળવણી કરવામાં આવી હતી. પાલનપુર વિધાનસભા ક્ષેત્રના 274 બૂથ માટે 33 રૂટ ઝોનલ ઓફિસર, 33 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને 1500થી વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે. પાલનપુર વિધાનસભાના 274 બૂથ માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ સ્ટાફ આ સામગ્રી લઈ પોતાના ફરજ સ્થળ પર પહોંચ્યા છે. બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ 2558 બૂથો માટે કુલ 281 રૂટ, 280 ઝોનલ ઓફિસર, 280 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર અને 11,255થી વધુ પોલિંગ સ્ટાફ લોકસભા ચૂંટણી માટે ફરજ પર કાર્યરત રહેશે. કાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના 99 વિધાનસભા વિસ્તારમાં 2558 બૂથો માટે અલગ અલગ ટીમો તૈયાર કરી એમને તમામ સાધન સામગ્રીનું વિતરણનું કામગીરી આજે ચાલી રહી છે. આજે બપોર પૂછી તમામ ટીમો અહીંથી રવાના થશે અલગ અલગ જગ્યાઓથી અને સાંજ સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર ટીમો પહોંચી જશે. કાલે સવારે 5:30 વાગે મોક પોલ અને 7 વાગ્યાથી પોલિંગની શરૂઆત થશે. નહીં, મતદાનના સમયમાં કોઈ ફેરફાર નથી. સવારે 7 વાગે મતદાન શરૂ થઈ સાંજે 6 વાગે પૂરું થશે અને નિયમ અનુસાર 6 વાગે જેટલા લોકો લાઇનમાં ઊભા રહે એ બધા લોકોનું મતદાન કરીને મતદાનની કામગીરી પૂર્ણ થશે. હું આપના થકી બધા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે અમે ખૂબ તૈયારીઓ કરી છે. ઘણા સમયથી અમારી ટીમો કામ ઉપર છે અને કાલે બહોળી સંખ્યામાં આપ લોકો મતદાન આપી અમારી જે કામગીરી થઈ છે એને સફળ બનાવશે એવી અમને પૂરી આશા છે. ઠીક છે.